નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું આઈ ખેડૂત પશુપાલન યોજના 2026 એટલે કે દેશી ગાય સહાય, કેટલ શેડ સબસિડી અને ઓનલાઈન એપ્લિકેશનની પ્રોસેસ. તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ. આઈ ખેડૂત પશુપાલન દેશી ગાય સબસિડી સહાય યોજના, જેમાં ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતના કરવી, યોજનાનો લાભ કેવી રીતના મેળવવો, તેની પાત્રતા શું છે અને કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે આપીશું. જેમાં ગુજરાતમાં પશુપાલન માત્ર પરંપરાગત વ્યવસાય નથી, પરંતુ હજારો ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુપાલકોને વધુ આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના 2026 હેઠળ વિવિધ સબસિડી સ્કીમ ચલાવવામાં આવે છે. જો તમે દેશી ગાય સહાય યોજના, કેટલ શેડ સબસિડી, ચાપ કટર સબસિડી અથવા ડેરી ફાર્મ સ્કીમ વિશે માહિતી શોધી રહ્યા છો, તો આ લેખમાં પાત્રતા, સબસિડીની રકમ, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન પ્રોસેસની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવામાં આવશે. તો આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે? તો આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારનું ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ છે, જ્યાં ખેડૂતો અને પશુપાલકો વિવિધ ગવર્મેન્ટ સ્કીમ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. પશુપાલન સંબંધિત મોટાભાગની યોજનાઓ ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ અને ડાયરેક્ટર ઓફ એનિમલ હસબેન્ડરી ગુજરાત દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી પશુપાલન યોજના વિશે વાત કરીશું, જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને ઓફિશિયલ પોર્ટલ જોઈએ તો આઈ ખેડૂત ગુજરાતના પોર્ટલ પરથી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો સૌપ્રથમ વાત કરીએ તો દેશી ગાય નિભવ સહાય યોજના, એટલે કે જો તમે નેચરલ ફાર્મિંગ કરો છો અને દેશી ગાયના સાણ તથા ગૌમૂત્ર ઉપયોગ કરો છો, તો સરકાર દ્વારા આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટમાં વાત કરીએ તો ₹900 પ્રતિ મહિને સહાય મળવાપાત્ર છે. વર્ષ દરમિયાન કુલ 10,800 રૂપિયા મળવાપાત્ર છે, જે રકમ તમને ડીબીટી દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. તેની પાત્રતા જોઈએ તો આ યોજના માટે નીચેની શરતો પૂર્ણ કરેલી હોવી જોઈએ. ખેડૂત પાસે પોતાની ખેતીની જમીન હોવી જોઈએ, ઓરિજિનલ દેશી કાઉ હોવી જોઈએ, અને મિત્રો ગાયને ટેગિંગવાળું INAF ટેગ કરાવેલ હોવું જોઈએ, નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ પૂર્ણ કરેલ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કેટલ શેડ સબસિડી સ્કીમ. જો તમે નવો ડેરી ફાર્મ શરૂ કરવા માંગો છો અથવા તબેલો બનાવવા માંગો છો, તો સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. જેમાં સબસિડીની ડિટેલ્સમાં વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50% સુધી સહાય મળશે. મહત્તમ ₹1,50,000 સુધી સબસિડી મળવાપાત્ર છે. ગીર અથવા કાંકરેજ ગાય માટે 75% સુધી સબસિડીની સહાય મળશે અને મહત્તમ ₹2,25,000 સુધીનો લાભ મળવાપાત્ર છે. અને મિત્રો ઇન્ટરેસ્ટ સબસિડી ઓન બેંક લોન. જો પશુપાલન માટે બેંક લોન લેવામાં આવે તો સરકાર વ્યાજ પર પણ સહાય આપે છે. જેમાં વાત કરીએ તો સામાન્ય લાભાર્થી માટે 7.5% ઇન્ટરેસ્ટ સબસિડી હોય છે, જેમાં મહિલા તથા SC/ST માટે 8.5% ઇન્ટરેસ્ટ રેટમાં સબસિડી મળે છે. મહત્તમ 5 વર્ષ સુધી લાભ લઈ શકો છો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો નાના કેટલ શેડ માટેની. તો નાના પશુપાલકો માટે ઘર આંગણે પશુ રાખવા કેટલ શેડ બનાવવા સહાય આપવામાં આવે છે. આ સહાય હેઠળ નીચેની સુવિધાઓનો સમાવેશ થઈ શકે છે, જેમાં કેટલ શેડ, પાણીની ટાંકી અને ગમાણ. તો ચાપ કટર સબસિડી. પશુઓના ઘાસચારાનો બગાડ ઓછો કરવા માટે સરકાર ઇલેક્ટ્રિક ચાપ કટર ખરીદવા સહાય આપે છે, જેમાં સબસિડી 75% લઈને 90% સુધી સબસિડી મળવાપાત્ર છે. મહત્તમ ₹18,000 અને વધુમાં વધુ ₹21,600 સુધીની સહાય મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોડર ડેવલપમેન્ટ સ્કીમ, એટલે કે પશુપાલકોને ગુણવત્તાયુક્ત ઘાસચારો મળી રહે તે માટે સરકાર દ્વારા ફોડર સીડ મિની કિટ્સનું વિતરણ કરવામાં આવે છે. કેટલીક યોજનાઓમાં આ મિની કિટ્સ મફતમાં અથવા સબસિડી રાઇઝ રેટ પર આપવામાં આવે છે. તો મિત્રો આ યોજનાના લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે, અને ઓનલાઈન અરજી માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, 7/12 અને 8 આના ઉતારા, અને મિત્રો INAF ટેગિંગ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડે તો, અને મોબાઈલ નંબર. અરજી કરતી યોજના મુજબ વધારાના ડોક્યુમેન્ટ માંગવામાં આવી શકે છે. તો કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની વાત કરીએ તો અરજી શરૂ હોય તો નીચે મુજબ પ્રોસેસ ફોલો કરવાની રહેશે, જેમાં ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ. ત્યારબાદ પશુપાલન યોજના અથવા એનિમલ હસબેન્ડરી સ્કીમ પસંદ કરો. તમારી યોગ્ય યોજના પસંદ કરો. એપ્લિકેશન ફોર્મમાં તમામ માહિતી સાચી રીતે ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ મિત્રો સબમિટ બટન પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર સાચવીને રાખવાનો રહેશે. અને મિત્રો જો તમારે સ્ટેપ બાય સ્ટેપ વિસ્તૃતમાં કેવી રીતે અરજી કરવી તેનો વિડીયો જોવો હોય તો અમે અગાઉ અમારી ચેનલમાં મૂકેલ છે. ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરશો તેનો પણ વિડીયો મૂકેલ છે, જેમાં અરજી કર્યા પછી ઓફિશિયલ પોર્ટલ પર જઈ એપ્લિકેશન નંબર દ્વારા સ્ટેટસ ચેક કરી શકાય છે.
ત્યારબાદ વાત કરીએ તો બેનિફિટ આઈ ખેડૂત પશુપાલન યોજના એટલે કે દેશી કાઉ માટે મંથલી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટની સહાય મળે છે, ડેરી ફાર્મ શરૂ કરવા માટે સબસિડી મળે છે, કેટલ શેડ કન્સ્ટ્રક્શન એટલે કે કેટલ શેડ બનાવવા માટે સહાય મળે છે, ચાપ કટર માટે સહાય મળે છે અને મિત્રો તમે લીધેલી લોન પર ઇન્ટરેસ્ટ રેટમાં પણ સબસિડી મળે છે. ત્યારબાદ ફોડર ડેવલપમેન્ટ સબસિડી માટે સહાય મળે છે અને ઓનલાઈન એપ્લાય કરવાની સરળ પ્રક્રિયાથી તમે આ લાભ લઈ શકો છો. તો મિત્રો આમાં ખાસ પોઈન્ટ છે કે દરેક યોજના માટે પાત્રતા અલગ હોઈ શકે છે. સબસિડી એમાઉન્ટ સમયાંતરે બદલાઈ શકે છે. અરજી કરતાં પહેલાં ઓફિશિયલ ગાઈડલાઈન જરૂર વાંચવી. માત્ર ઓફિશિયલ આઈ ખેડૂત પોર્ટલ પરથી જ અરજી કરવી. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે. તો મિત્રો આ યોજનાઓ ખાસ કરીને નીચેના લોકો માટે ઉપયોગી છે. નાના પશુપાલકો, ડેરી ફાર્મ, નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતો, મહિલા પશુપાલકો, નવા ડેરી બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા યુવાનો, સેલ્ફ એમ્પ્લોયડ શરૂ કરવા માંગતા અરજદારો. તો મિત્રો જો તમે પશુપાલન ક્ષેત્રમાં કામ કરો છો અથવા નવો ડેરી બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આઈ ખેડૂત પશુપાલન યોજના 2026 તમારા માટે લાભદાયી બની શકે છે. દેશી ગાય નિભાવ સહાયથી લઈને કેટલ શેડ સબસિડી, ચાપ કટર આસિસ્ટન્ટ અને બેંક લોન ઇન્ટરેસ્ટ સબસિડી જેવી અનેક યોજનાઓનો લાભ પાત્ર અરજદારો મેળવી શકે છે. અરજી કરતાં પહેલાં તમારી પસંદગીની યોજના માટે પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને ઓફિશિયલ ગાઈડલાઈન સારી રીતે તપાસો. યોગ્ય માહિતી સાથે કરવામાં આવેલી અરજી મંજૂરીની પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકે છે.